કુકરમુંડા તાલુકામાં પાટી અંબે માતાનો મેળો ભરાયો। તાપી જિલ્લાના છેવાડાના આવેલા કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા પાટી ગામ ખાતે પાટી અંબે માતાનું મંદિર આવેલું છે। અંબે માતાના નામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે આ મેળો હનુમાન જયંતીની દિનથી લઈને 12 એપ્રિલથી 4 દિવસ સુધી મેળો ચાલશે। હવે પાટી માતાજી વિશે વાત કરીએ તો જેમ દેવમોગરા માતા આદિવાસી સમાજની કુળદેવી છે, તેવી જ રીતે પાટી માતા પણ આદિવાસી સમાજ માટે પૂજનીય છે। પાટી ખાતે આવેલા આ પવિત્ર માતાજીના મંદિરે દર વર્ષે હનુમાન જયંતી સમયે ભવ્ય મેળો ભરાય છે, જેને પાટી જાત્રા કહેવાય છે। આ મેળામાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દૂર દૂરથી લોકો મેળામાં મુલાકાતે આવતા હોય છે, તેમજ માતાજીના દર્શને આવતા હોય છે। આજના દિવસે અલગ અલગ ગામથી માતાના મેળામાં ટોકત રથ આવશે। એ રાત્રિ દરમિયાન આદિવાસી નૃત્ય સોંગડિયા પાર્ટીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે। બીજા દિવસે ખાસ મેળો ભરાય હોય છે। આ મેળામાં ઘર વખરી સામાનથી લઈને ખેત અવજાર, બળદો, બળદગાડી વગેરે અન્ય વસ્તુઓ મળતી હોય છે, જેથી આ પાટી માતાઓ મેળો ખૂબ જ સુંદર અને આકર્ષક બની જાય છે। કુકરમુંડા તાલુકામાં પાટી અંબે માતાનો મેળો ભરાયો। તાપી જિલ્લાના છેવાડાના આવેલા કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા પાટી ગામ ખાતે પાટી અંબે માતાનું મંદિર આવેલું છે। અંબે માતાના નામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે આ મેળો હનુમાન જયંતીની દિનથી લઈને 12 એપ્રિલથી 4 દિવસ સુધી મેળો ચાલશે। હવે પાટી માતાજી વિશે વાત કરીએ તો જેમ દેવમોગરા માતા આદિવાસી સમાજની કુળદેવી છે, તેવી જ રીતે પાટી માતા પણ આદિવાસી સમાજ માટે પૂજનીય છે। પાટી ખાતે આવેલા આ પવિત્ર માતાજીના મંદિરે દર વર્ષે હનુમાન જયંતી સમયે ભવ્ય મેળો ભરાય છે, જેને પાટી જાત્રા કહેવાય છે। આ મેળામાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દૂર દૂરથી લોકો મેળામાં મુલાકાતે આવતા હોય છે, તેમજ માતાજીના દર્શને આવતા હોય છે। આજના દિવસે અલગ અલગ ગામથી માતાના મેળામાં ટોકત રથ આવશે। એ રાત્રિ દરમિયાન આદિવાસી નૃત્ય સોંગડિયા પાર્ટીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે। બીજા દિવસે ખાસ મેળો ભરાય હોય છે। આ મેળામાં ઘર વખરી સામાનથી લઈને ખેત અવજાર, બળદો, બળદગાડી વગેરે અન્ય વસ્તુઓ મળતી હોય છે, જેથી આ પાટી માતાઓ મેળો ખૂબ જ સુંદર અને આકર્ષક બની જાય છે। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, કુકરમુંડા, તાપી। રોહિદાસભાઈ નંદરેભાઈ બોડવી આહી અને આમુ ಈ મંદિર જો ટ્રસ્ટી તરીકે આમુ 2001 નું આમુ ટ્રસ્ટ નોંધણી કેલી આહી અને આ રીતે આમુ વ્યવહાર કહેતા આલા આહી અને મેળા में 11 तारीखे गावनी नाच रहे અને 11 तारीखे जे ત્યાં ગામે તો કુछ રહેતા ત્યાંથી સોંગડિયા પાર્ટી રહેતી અને 12મી તારીખે વાતી વેલે 7 વાગ્યાલે ગામે તો કુતી યાત્રામાં આવતા અને મંદિર એ તો વેશ ગાંવ, ચીખલીપાડા, મોદલા, બેજ અને છોરાપાડા, મદલપાડા એમ કોઈ 10 થી 12 રથ યાત્રામાં તોકુતલી આવતા અને આથી તોકુતલી આવતા ત્યાં અંતરે યાત્રામાં 4-5 ચક્કર ફેરવીને હતી એ ત્યાં જાગો રાખલો જ રહે। આથી જ તોકુ છોડી દેતા અને સોંગડિયા જો પ્રોગ્રામ રહે તો આખો રાત लगभग 7 વાગે लोग ચાલે है। आ 7 वाजे लाते दिया त्या जगह पे ये विदाई नहीं लेता, वेगी वेले छूटा पड़ी जाता। हाँ, धीरे धीरे हाथी भोर भोर जातो चालू है और बाहर ने हाथी दूर दूर लोगों ने ये भक्तों आवे है यात्रा में भोर भोर आदि तीधी लाखों पब्लिक ही आवे है। ये तो लगभग मध्य प्रदेश है, महाराष्ट्र, ये 3 राज्य में ही लोग आवता है। ये डोगरा खरीदी केरा छो डोगरेली आवता पाછી ખેડૂતો કાંઈ સાધન સામગ્રી રહે ખેતું એ સાધન સામગ્રી भी વેચાય ખૂબ लाखों रुपया ही ધંધોવે है। त्या हिसाब से ये यात्रा एकदम प्रख्यात है અને આમાં એક આખુલા સરકાર આમાં એક સંદેશ મોકલાવેલા છે
का जो जात्रापुर है ये जात्रापुर ती जगह पे ये सरकार हर घड़ी यहाँ पे हस्तक्षेप के है आ जगह पे काई भी मकान बनी जान जो कि आखुला पड़े आमा एकूज आखुला पड़े का जात्रा जो धार्मिक लागणी धरावे आदिवासी समाजों माटे ते जग्या कायमी माटे मेरा माटे अनामत राखा जो है कि हम सरकार में संदेश मोकलवा मागता केली सुविधा तुम्हारा तरफથી જાત્રામાં કરવામાં जात्रा में हम ट्रस्ट मार्फत हम सुविधा पानी सुविधा कहता है आज दवाखाना वाला स्टॉल लगाता है आज पुलिस चौकी भी लागूला माली है जात्रा में कई बनाव नहीं बने ત્યાં સોનું એ રીતે આમ સુવિધા કરેલું આવે ઘરગુતી સામાન હેરાન જાય કેલી વસ્તુ અહીં મિલે घरगुती में हेरान जाए तो टोटली खेतीवाड़ी जी लागती वड़की है ने घरगुती में आहे तागारा पावड़ा आहे का तोपुले आहे कुवाडे आहे कोदाली आहे जात કોયરા બિડારો कोराम बीटर सामग्री रमकड़े वगैरह बाकी वस्तु ही मिले